જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। ભગવાન શ્રી સ્વામિનારાયણનું દિવ્ય વરદાન। મહુવામાં સત્સંગનો જામો થશે। માલણ નદીના કાંઠે વસેલું પૌરાણિક અને ઐતિહાસિક શહેર કે જે ગુજરાતનું કાશ્મીર ગણાય છે। ભગવાન શ્રી સ્વામિનારાયણ ત્રણ રાત્રિ રોકાણ કરીને અતિ પ્રસન્ન થયેલ તેમજ મહુવાના શ્રીજી સમકાલીન ભક્ત શ્રી ઝીણાભાઈને તેમની નિષ્કર્મ ભક્તિ જોઈને પોતાનો જામો આપીને ભગવાન શ્રીહરિએ વરદાન આપેલું કે મહુવામાં સત્સંગનો જામો થશે। તમને પણ બતાવું, મહુવા શહેરમાં સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ચાલી રહી છે તો કઈ જગ્યાએ છે અને કેવો ઉત્સવ છે। તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ બાયપાસ રોડ, નેશનલ હાઈવે મહુવા। તો અહીં જ આપ જોઈ શકો છો ફૂલ ભવ્ય અતિ ભવ્ય ડોમ નાખેલા છે। ભગવાન શ્રી સ્વામિનારાયણનો મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ આપ જોઈ શકો છો। વિશાળ જગ્યામાં ડોમ નાખેલા છે અને અહીં જ આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ પ્રતિષ્ઠાના બધા વિવિધ પ્રકારના ઉત્સવ ઉજવવાના છે, જેમ કે સત્સંગ, સંસ્કૃતિ પ્રોગ્રામ, આ બધા જ પ્રકારના અહીં ઉત્સવ થવાનો છે। આ છે વ્યસન મુક્ત। જે કોઈને વ્યસન મુક્તનું સંકલ્પ કરવું હોય એ અહીં હવનમાં આવી અને વ્યસન મુક્તનું આહુતિ આપીને લઈ શકે છે। ભગવાન શ્રી નિત્યસુરદાસજી આપનું જય સ્વામિનારાયણ। નૈતિક મહોત્સવ યજ્ઞ અનુષ્ઠાન। અહીં તે બીજ મંત્ર, અહીં તે જ્ઞાન, અહીં તે સંસ્કૃતિ, અહીંથી જ તે જીવન ચરિત્ર, આ બધું જ આપણને સાંભળવા મળશે। તો આપ જોઈ શકો છો ભવ્ય રીતે મંદિર બનાવવામાં સેટઅપ કરવામાં આવ્યું છે। આ માણસો જોતા જ તે હરિભક્તો જોતા જ તે મન પ્રસન્ન થઈ જાય। તો આપ પણ પધારો એકવાર અવશ્ય કે જ્યાં આપના મન અને તન બંને શુદ્ધ થઈ જશે, સાથે પ્રકૃતિનું પણ અને સૌંદર્યનું પણ એકદમ ધ્યાન। આપ જોઈ શકો છો અત્યારે મારી પાછળ છે એ ઘર સભા સત્સંગ દિવ્ય। તો અત્યારે આપ મહુવામાં આપણે પહોંચી ગયા છીએ ઘર સભા સત્સંગ દ્વારા દિશા બદલીએ અને જીવન સુધારીએ। તો આ છે સત્સંગ મંડળ હોલ। તો અહીંથી જ ત્યાં આપણે સત્સંગનો રસપાન કરી અને આપણા જીવનને પાર પાડવાનું છે। તો આવો પધારો, તમને પણ આવકારે છે ભગવાન શ્રી સ્વામિનારાયણના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં। બને એટલો રસપાન કરો જ્ઞાન સત્સંગનો અને આપણા મન તન અને ધનને પવિત્ર બનાવો। આપ જોઈ શકો છો ડોમની વિશાળતા અને ભવ્યતા। આપ જોઈ શકો, તમારી નજર પોગે એટલો મોટો ડોમ છે અને ખૂબ જ વિશાળ ડોમ છે। સાથે સાથે આ ઉપર પંખા ફિટ કરવામાં આવ્યા છે, જે 10 ફૂટનું એક પાંખડું છે। આવડા મોટા વિશાળ પંખા ફિટ કરવામાં આવ્યા છે અને ડોમની વિશાળતા જગ્યા પણ ફૂલ છે। તો આપ હરિભક્તો આવો અને સત્સંગ જ્ઞાનનું રસપાન કરો। આપ જોઈ શકો છો અત્યારે હજારોની સંખ્યામાં બેસી શકે એટલી ખુરશીઓ મૂકી છે। માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ જે નીચે બેસી ન શકે તો એને બેસવા માટે ખુરશીની વ્યવસ્થા પણ છે। તો અહીં વીઆઈપી જગ્યા છે, જે મહેમાનો પધારે એમના માટે આગળ વીઆઈપી જગ્યા છે। અહીંથી આપણે રસપાન કરવાનું છે। આપ જોઈ શકો છો આ છે સ્ટેજ, પાછળ મોટી LED સ્ક્રીન લગાડવામાં આવી છે અને એક સુંદર ભવ્ય મંદિર સેટઅપ ગોઠવેલો છે। તો આ છે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ચાલી રહેલો વિવિધ પ્રકારના કાર્યક્રમ અને સત્સંગ અને કથા। તો અહીંથી જ આપણે રસપાન કરવાનું છે। આપ જોઈ શકો છો મહેમાનો માટે આગળ સોફાની સુવિધા છે, વીઆઈપી જગ્યા છે, નોન વીઆઈપી છે, સિનિયર સિટીઝનની છે અને આ છે મોટું સ્ક્રીન LED કે જે પાછળ બેઠા હોય એમને પણ બતાવે। તો આપ જોઈ શકો છો અત્યારે સજાવટ ચાલુ છે બધી, અત્યારે હવે પ્રોગ્રામ ચાલુ થવાના છે। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં। તો આ છે બહારનો નજારો આખો ડોમનો। તો આપ જોઈ શકો છો આવડો મોટો ડોમ નાખેલો છે અને
બધી જ પ્રકારની અહીંયા વ્યવસ્થા છે, બપોરે અને સાંજે બંને ટાઈમ પ્રસાદીની, અને અહીં તમારી જે કોઈ તકલીફ હોય એ બધી સમાધાન થાય. સરદાર ધામ સાહિત્ય સ્ટોર, તો આ બધા સ્ટોલ નાખેલા છે, જ્યાં તમને અલગ અલગ બધી સુવિધા મળી જશે. કોઈ પણ પ્રકારનું વ્યસન હોય, કોઈ પણ પ્રકારની બીમારી હોય, એ બધી પણ ફ્રી સેવા તમને અહીંયા મળી જશે. આપ જોઈ શકો છો આ અલગ અલગ બધા સ્ટોલ નાખેલા છે, જ્યાં તમારે બધી જ પ્રકારની સુવિધા પણ મળી જાય છે. આવું બધું મહુવાના આંગણે કરવું એ તો નામુમકિન છે, પણ ભગવાન શ્રી સ્વામિનારાયણનું વરદાન છે કે મહુવામાં સત્સંગનો જામો થશે. તો આ સ્વામિનારાયણની કૃપા કહેવાય કે આવી ભવ્યથી અતિ ભવ્ય આવો ઉત્સવ ગુજરાતમાં પહેલી વાર થયો છે. આની પહેલાં અમદાવાદ શહેરમાં 1 મહિનાનો શતાબ્દી ઉત્સવ થયો હતો. ત્યારબાદ મહુવા શહેરમાં આખા ગુજરાતમાં આ મહોત્સવ પહેલી વાર થવા જઈ રહ્યો છે. તો આપ જોઈ શકો છો મંદિરની ગેટની બહાર ખૂબ ચાર ચાંદ લગાડતો ગજાનંદ હાથી સ્વાગત કરવા માટે ઊભા છે, અને આ એક મંદિરનું મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ સુંદરતા રીતે સજાવટ કરી અને ગેટ બનાવ્યો છે. અહીંથી હરિભક્તો બધાય સત્સંગનો રસપાન કરવા માટે જવાના છે. આપ જોઈ શકો છો આ છે ગેટ કે જ્યાં વેલકમ કરવા માટે ખુદ ગજાનંદ ઊભા છે, જે મોટા મોટા 2 હાથી રાખ્યા છે. અમે તો આવી ગયા છીએ, તમે પણ પધારો દર્શન કરવા માટે. હલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે આવી ગયા છીએ મુખ્ય સ્વામિનારાયણ મંદિર ધામે. તો આપ જોઈ શકો છો મારી પાછળ અત્યારે જે છે એ મુખ્ય શ્રી સ્વામિનારાયણ ધામ છે. તો આજે બીજો દિવસ છે અને અમે પહોંચી ગયા છીએ મુખ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર ધામે, જે આપ જોઈ શકો છો તારીખ 8/1/2025 થી તારીખ 16/1/2025 સુધી ભવ્યથી અતિ ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરેલું છે મહુવામાં. તો આપ જોઈ શકો છો અત્યારે અમે પહોંચી ગયા છીએ મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મુખ્ય સ્વામિનારાયણ ધામ, અને અત્યારે ચાલી રહી છે સભા. તો સભાનો અમે રસપાન કરીને બહાર આવી ગયા છીએ. તો આપ જોઈ શકો છો આ છે અત્યારે સ્વામિનારાયણ ધામ મહુવા. ભવ્ય અને ખૂબ સુંદર ડ્રોમ બનાવવામાં આવ્યો છે, અને સાથે સાથે માણસો પણ ખૂબ આવ્યા છે, હરિભક્તો પણ ઉમટી પડ્યા છે સત્સંગનો અને દિવ્ય રસપાન કરવા માટે. તો આ છે મુખ્ય ગેટ, અહીંથી જ આપણે સત્સંગ સાંભળવા માટે અંદર જવાનું છે, અને આપ નિહાળી રહ્યા છો અત્યારે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય સુંદર અને આકર્ષણ મહુવામાં ખૂબ જોરદાર આયોજન ચાલી રહ્યું છે. તો મહુવાના આજુબાજુના ગામના, આજુબાજુના જિલ્લાના, આજુબાજુના તાલુકાના વહેલી તકે આવો, પધારો. આપને આવકારે છે મુખ્ય સ્વામિનારાયણ ધામ મંદિરવાળા નિત્ય સ્વરૂપ દાસજી અને હરિભક્તોને બધાને ભાવભર્યું આમંત્રણ છે. આવો, પધારો, આ ઉત્સવનો લાભ લ્યો અને આનંદ કરો. તો અમે પણ આવી ગયા છીએ અને ગ્રંથ પણ આવી ગયો છે. મજા આવી ભાઈ? ગ્રંથભાઈ, શું કામ આવ્યા હતા આપણે સ્વામિનારાયણ ધામે દર્શન કરવા? જોવા જેવું છે ને બધું? તો આ છે ગ્રંથભાઈ, અને અમે અત્યારે આવી ગયા છીએ મુખ્ય સ્વામિનારાયણ ધામ, બાયપાસ રોડ, મહુવા. તો આપ જોઈ જુઓ અત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ નગર યાત્રા કરતા જોવા મળે છે, ઘોડા ઉપર સવારી કરીને. જો કેટલો સુંદર અને આકર્ષણ રૂપ ભગવાન શ્રી સ્વામિનારાયણનું છે. નગર યાત્રા કરવા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણ નીકળ્યા હોય એવું જ દેખાય છે. એક અત્યારે આ આપણને જોવા મળી રહ્યો છે વોટર શો, જે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે, જે વોટર શો છે. અહીં આપ જોઈ શકો છો અલગ અલગ રીતે ફુવારા છૂટે છે અને પાણી પાછું એમાંથી નીકળે છે. તો આપ નિહાળી રહ્યા છો યુટ્યુબ ચેનલ ભરત પાજી 92.